મિત્રો, કેટલીક વખત એવું લાગે એક માણસની જિંદગીનો એક દિવસ ફટાફટ પૂરો થઈ જાય, ખબર પણ નહીં પડે કે આખો દિવસ કેમ કેમ વીતી ગયો. જ્યારે બીજો વ્યક્તિનો એક દિવસ જાણે કે એક અઠવાડિયા જેવો લાગે. આવું કેમ? એના માટે દરેકના પોતાના માઇન્ડ સેટઅપ પર આધાર રાખે છે. જે વ્યક્તિનું માઇન્ડ પોતાના કામમાં વ્યસ્ત છે, પોતાને જે કામ મળ્યું છે તે કામ પૂરા ખંડથી કરી રહ્યો છે અને બસ તેમાં કેમ વધારે સારું કામ કરું, કેટલું વ્યવસ્થિત કરું અને લોકોને કઈ રીતે ઉપયોગી થાય એ રીતના અહેસાસ સાથે જીવે છે, ત્યારે એને કામમાં એટલા વ્યસ્તતાની અંદર સવારથી સાંજનો સમય ક્યાં પસાર થઈ જાય ખબર પડતી નથી. જ્યારે બીજી બાજુ જે માણસ દુઃખી છે, સતત વિચારોના ભવનની અંદર ખોવાયેલો રહે છે અને તે વ્યક્તિને એક કામ કરવાનું ચાલુ કરવાનું મન થાય, પછી કરું છું તેવો એ થાય, એમ કરતાં પાછા ચિંતાના ભવનની અંદર અટવાઈ જાય. આ રીતે દિવસ પસાર થતાં જાણે કે એક અઠવાડિયું વીતી ગયું એમ લાગે છે. બંનેની પરિસ્થિતિ સેમ જ છે, સમય સરખો જ છે, દરેકને મળેલો સમય સરખો જ છે, પરંતુ સમયનો સદુપયોગ કઈ રીતે કરવો તે દરેક વ્યક્તિના માઇન્ડસેટ અને એની પોતાના હૃદયની વિચારધારા પર આધાર રાખે છે. આ જ વસ્તુ એક સમજવાની જરૂર છે. કોઈ પણ કામ કરીએ, કામનું ફળ મળે કે ન મળે, પણ હું જે કામ પૂરા ખંડથી કરી રહ્યો છે તેનાથી ઉપરવાળો રાજી થશે અને ઉપરવાળો રાજી થશે તો બસ મને કઈ ફળની અપેક્ષા નથી. મારી શું જરૂરિયાત છે, મને શું અપેક્ષા છે એ તે ખુદ જાણે જ છે અને તે આપણી અપેક્ષા પૂર્ણ કરશે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બસ શા માટે દુઃખી થઈને જૂના વિચારોમાં ભૂતકાળને યાદ કરીને સમય વ્યતીત કરવો અને આપણે આપણા અસ્તિત્વને આ જ રીતે પોતાની ખરાબ ગતિની અંદર બગાડવો. આપણને સમય મળ્યો છે, એક જીવનનો સમયગાળો મળ્યો છે, તેનો સદુપયોગ કરીને આ રંગમંચ પર જેટલું સારું એટલું ઉપયોગી લોકો શીખે તેવું કાર્ય કરીને જઈએ તો દરેકને પ્રેરણા મળશે, પ્રોત્સાહન મળશે અને આગળ વધવાની ધગશ રહેશે. કોઈ મોડા વિચાર નહીં આવે, કોઈ ખરાબ વિચાર નહીં આવે અને બસ એમ જ થશે મારું કામ કરવું, બસ ઉપરવાળો મને જે આપવો છે તે આપશે. બસ આ જ ખંડ સાથે ફરીથી મળીશું. જય હિન્દ.